શામપરા ગામમાં પુત્ર દ્વારા માર મારવામાં આવેલ પિતાનું સારવાર દરમિયાન મોત. પ્રાપ્ત થતી માહિતી મુજબ 4 દિવસ પહેલા મોડી રાત્રિના સમયે રાજપરા ખોડિયાર પાસે આવેલ શામપરા ગામમાં રહેતા ટીનાભાઈ અર્જુનભાઈ લાંબડિયાનો પુત્ર અવારનવાર દારૂ પીને આવતો હોય અને મારામારી કરતો હોય, તેથી તેને 4 દિવસ પહેલા તેમના પિતાને લાકડા વડે માર મારતા ટીનાભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેને 108 એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યારે આજે તેમનું સારવાર દરમિયાન મોત નિપજતા વરતેજ પોલીસ દ્વારા હત્યાની કલમનો ઉમેરો કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. નિમુબેન, ક્યાં રહ્યો તમે? અમે રેવી ખોડિયા છે. શું બનાવ બન્યો હતો? બનાવ તો દારૂ પીને આવે મારવા તો અને ચાલી ગઈ. કેટલા જણા હતા એ? એક કમાર અને બાપને નાખી દીધા આટલો ધારેલો તો ખૂતા હતા એને રોયલો વાર કરી નાખ્યા. મને ઊભી કરવા ગણતા મને લાગી. કોણ હતું એ મારવા વાળું? મારો કુંવર. શું નામ છે એનું? એનું નામ ભરતભાઈ. બીજું કોણ હતું? બીજા જો મૂળીનો છોકરા ઓલો રહ્યો પોઢ્યો. મારવાનું કારણ છે? શું કામ છે? આ મારવાના લાકડા લઈને દોડે, બીજું હું દોડે. એમને મારે શું કામ? એમ બસ દારૂ પીને આવે ને પછી ખેલ નાખે ખાવાય ન દેવું ને. આજ કરતા દી આજ 100 જમણ ક્યાં ખાવા અમને દીધું નથી. 2 જણે કોળીઓ મોઢે ઉતારો.